ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારમાં અમારે કચરા પોતું થઈ ગયું હોય તો વહેલા તો ડામર સાહેબ મોડા આવ્યા તો નાસ્તો બનાવે છે. હવે નાસ્તો કરીએ છીએ પૌવા. તો તમારે ચા નાસ્તો કરવો હોય તો આવી જાઓ. તો ડામર સાહેબને દેશી રકાબીમાં ચા કાઢીને આપી છે આજે તો મેં. હા ડામર સાહેબ, ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ડામર સાહેબ તો બનિયાલ પહેરેલી છે એટલે ના આવે વિડીયોમાં. મારા છોકરાને ના પાડી છે બનિયાલ પહેરીને વિડીયો ના લેવાનો, એટલે નહીં લેતી. તો ગાઈસ તમારે ચા નાસ્તો કરવો તો આવી જાઓ. ગરમા ગરમ પૌવા, બટેકા પૌવા. તો અંદર શું નાખે? ડુંગળી, પછી દાડમ અને સેવ, પછી લીંબુ નાખવાનું. તો અમે નાસ્તો કરી લઈએ, ચા પી લઈએ. બહુ ટાઈમ થઈ ગયો હશે. તમને ટાઈમ બતાવો તો તમે હસો, એટલે ટાઈમ ના બતાવું. ગાઈસ ચા નાસ્તો થઈ ગયો. તો માથામાં મહેંદી નાખ્યું છે. ફટાફટ મહેંદી નાખી દો. તો કાલે આર્યનને કોલેજમાં જવાનું છે, મીટિંગ છે, એટલે પેરેન્ટ્સ મીટિંગ છે. જો નિખાર આવે છે પછી જોવું. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો બધા મજામાં છો, હું પણ મજામાં છું. ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. યુટ્યુબ ચેનલમાં, ફેસબુકમાં, બધામાં. તો બધા મજામાં છે. અમારે ચા નાસ્તો થઈ ગયો છે. તો નહીં બી લીધું છે, એનું માથું ધોયું હતું, કે બી કોરું કર્યું છે. તો હવે બનાવવાનું છે જમવા. તો હું ફટાફટ હવે જમવા બનાવી દઉં. તો શું બનાવવું હજી નક્કી નહીં થયું. તો ડામર સાહેબને પૂછું. ડામોર સાહેબ શું કહે છે, શું બનાવવું, શું ના બનાવવું. મને કે તો દાળ ભાત બનાવી દે તો બનાવી દઉં. ડામોર સાહેબ હસે છે. મેં એમ કીધું મને કહેતા હોય તો દાળ ભાત બનાવી દો એમ, પણ ડામોર સાહેબ હસે છે. એમને રોટલી શાક હમણાં તો મને ખવડાવીને ધરવાય, પછી પૌવા ખવડાવે છે, ચા પીવડાવી છે. એ ભગવાન, તમે કહો ને એમને ખાય છે તો ક્યાં જાય છે, પણ એમનું ક્યાં અડતું જ નથી. પહેલી વાત તો સાચી વાત ને, ક્યાં અડતું જ નહીં હે ને. હા એમ કહીશું. તો ગાઈસ બ્લોગમાં બની રહો. મને પૂછ્યા વગર કઢી બનાવી દીધી. વધારે પૂછે તો ડખા થાય. મોડું થઈ ગયું આજે તો, બહુ મોડું થઈ ગયું. 1 વાગી ગયો છે ને, એટલે કઢી બનાવી. ક્યારે શાક બનાવ્યું, ત્યારે માથામાં મહેંદી ગાળી, વાસણ ધોયા, કચરા પોતું કર્યું, એમ જ ટાઈમ થઈ જાય છે. નાસ્તો બનાવવા આજે મોડા આવ્યા હતા. 10:30 વાગે તો નાસ્તો જ થયો હતો અમારો. તો રોટલી હવે બનાવી દો. લોટ તો બાંધી દો છે. લોટ બાંધી દો છે. તો હવે ફટાફટ રોટલી બનાવી દો. તો ગાઈસ બની રહો બ્લોકમાં. જમવા બની ગયું. તો ડામર સાહેબને જેમ બન્યું એમ ગરમ ગરમ આપી દીધું. તો ડામર સાહેબને આપી દીધું. ડામર સાહેબ ઊંઘી રહ્યા છે. જમવાનું આપી દીધી છે. તો હવે ઊંઘાઈ ગઈ છે એમને. તો હું બી જમી લઉં છું. કઢી અને રોટલી. ડામર સાહેબને એમ કીધું તો ફટાકને ઉઠી ગયા. ઉસ્તાદ છે. આજના લગ્ન ઊંઘી રહ્યા. જમવા ક્યારનું આપી ગઈશું. પહેલાં રોટલી બની ત્યારની એ ઊંઘી રહ્યા હતા. તો હું બી હવે જમી લઉં ફટાફટ. પછી છે ને ઊંઘી જાઉં. મને બહુ ઊંઘ આવે છે. આજે ઊંઘીથી 4:30 વાગે હું. તો સવારમાં તો 6:45 તો પાછી ઉઠી ગઈ હતી. મરચાં ખાવા છે તમારે લેલા? હે ગાઈસ, આજનો સમય થઈ ગયો છે. આજે તો એટલું ઊંઘીને ઉઠીશું હમણાં. તો ડામર સાહેબ ઊંઘ્યા હતા તમે? હે કલાક ઊંઘ્યો તો ને. તો કોને ઊંઘ બગાડી હતી તમને? તો ડામર તો મારી ઊંઘ બગાડી આપી હતી 1 કલાક. તો આજે ઊંઘવા વધારે નથી મળ્યું ગાઈસ. તો ડામર સાહેબને ઊંઘ બગાડી નાખી હતી. તો ડામર સાહેબને ચા પી લીધી છે. તો મારે પીવી છે હવે કોફી બનાવું છું. હમણાં દિવાળી આવી ગઈ, નવરાત્રી આવી ગઈ, બંને ભેગા. સુરબીન આરે બંને નીચે ગયા છે. ફટાકડા ફૂટે છે ને. ફટાફટ જમવા બનાવી લીધું. બાકી છે તો દાળ ભાત રોટલી બનાવી દીધી. દાળ વઘારી દીધી છે, ઉકળે છે. તો તમારે રોજે ગોરાડી જમાણે છે, એટલે રોજે જમવા બોલાવી જ દેશે ને. તો ઘરે જમવાનું વારી આવતી જ નહીં. તો રહ્યા અમે 3 જણ, ડામર સાહેબ અને આર્યનું. તો
દાળ બનાવી દીધી ફટાફટ, સસ્તું ને સાદું. દિવસે કઢી બનાવી તે હમણાં દાળ. શાક બનાવવાના જ નહીં. લીલી શાકભાજી તો ઉતરતી નહીં કોઈને. તો દાળ બનાવી, રોટલી કરવાની બાકી છે તો રોટલી બનાવી દઉં ફટાફટ. બ્લોકમાં બની રહો. કાંઈ જમવા બની ગયું છે તો અમે બધા જમવા બેસી ગયા છું. તો આર્યનને 3 તો આર્યન શું લેવા ગયો? ડુંગળી કાપવા ગયો. તો પાપડ છે, દાળ છે, ભાત છે, રોટલી છે, કઢી છે, દૂધ છે, જે ખાવું છે. તો ગાઈસ તમારે જમવું હોય તો આવી જાઓ, અમે જમી લઈએ. એકદમ ગરમ છે. તો ગાઈસ અમે જમી લઈએ.